ભારતે પાકિસ્તાનને વધુ એક ઝટકો આપવાની તૈયારી દર્શાવી છે। 4 દાયકાથી બંધ પડેલા વુલર બેરેજ પ્રોજેક્ટને પુનર્જીવિત કરવાની તૈયારી દર્શાવી। દાયકાઓ બાદ આ યોજના પર કામ ફરી શરૂ થશે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। ઓપરેશન સિંદૂર બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી છે, જેને લઈને પાકિસ્તાને અનેક પ્રતિક્રિયા આપી, પરંતુ ભારત સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ સંધિ શાંતિ માટે હતી। આમ જો પાકિસ્તાન શાંતિ સ્થાપવા ઈચ્છતું નથી તો આ સંધિ પણ નહીં રહે। આ દરમિયાન ભારત પાકિસ્તાનને વધુ એક ઝટકો આપવાની તૈયારીમાં છે, જેમાં જમ્મુ અને કાશ્મીર સરકાર 4 દાયકાથી બંધ પડેલા વુલર બેરેજ પ્રોજેક્ટને પુનર્જીવિત કરી રહી છે। તેનો હેતુ ઝેલમ નદીના પાણીના પ્રવાહનો સંગ્રહ અને નિયમન કરવાનો છે। કેન્દ્ર અને જમ્મુ કાશ્મીર સરકારે સિંધુ જળ સંધિને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટને પડતો મૂક્યો હતો। જ્યારે હવે સંધિ સ્થગિત કરવામાં આવી છે, ત્યારે મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા સરકાર તેને ફરીથી શરૂ કરવા જઈ રહ્યું છે। અધિકારીઓ અનુસાર કેન્દ્ર અને સ્થાનિક સરકાર જલ્દી સાથે મળીને વુલર બેરેજ પ્રોજેક્ટ પર કામ શરૂ કરશે। તો તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।